Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. ફરીવાર નવા દિવસમાં, નવી સવારમાં જાણે પ્રભુએ આપણને એક સુંદર તક આપી છે તેમની સાથે આનંદ કરવાની, તેમના વચનો સાંભળવાના, આત્મિક રીતે વૃદ્ધિ પામવાની, વધારે શુદ્ધ થવાની, વધારે પવિત્ર થવાની, ક્ષમા યાતના માગવાની, પાછા ફરવાની, ઘણું બધું આપણે કહી શકીએ છીએ આજની સવારને માટે. અને જેમ તેમનું વચન છે કે યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં, તેવી રીતના પ્રભુનું વચન વિશ્વાસ કરનારને માટે આશીર્વાદિત થયા વગર, વચનનો આશીર્વાદ તેમને તેમના ઘરમાં, કુટુંબમાં વિશ્વાસ કરનારને આપ્યા વગર પ્રભુનું વચન પ્રમાણે ફોકટ પાછું તેઓની પાસે જનાર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું ઘણી વાર વિચારું છું કે 2026નું વર્ષ આપણે શરૂ કરી દીધું છે, નહીં? પણ જ્યારે 2025ની 31મી રાતે આપણે સૂઈ ગયા હતા, ઊંઘ એટલે એક પ્રકારનું મરણ છે, નહીં? આ મરણ છે. આપણે જાણીએ છીએ કે પ્રભુ આપણને સવારમાં ઉઠાડે છે, એટલે આપણે દિવસ જોઈ શકીએ છીએ. કેમ કે ઊંઘી હોય ત્યારે આપણને ખબર નથી હોતી કે શું બને છે બધું. અને માટે જાણે પ્રભુએ જેમ એ બાગની અંદર એક ઝાડ જે હતું જેના માલિકે કાપી નાખવાનું કહ્યું, પણ માળીએ કહ્યું કે આટલું વર્ષ રહેવા દે, હું ખાતર નાખું, ખોદું, પાણી નાખું, માવજત કરું, અને ત્યાર પછી એને ફળ ન લાગે તો તમને ઠીક લાગે એમ કરજો. અને એવી રીતના જાણે પ્રભુએ આપણા બધાના જીવનોમાં એક સરખી નવી તક ઉમેરી દરેકના જીવનમાં, કે આપણે ફરીવાર નવેસરથી પ્રભુમાં મજબૂત બનીએ. કદાચ અત્યાર સુધી પ્રભુમાં ચાલ્યા છે, વિશ્વાસ કર્યો છે, વચનો આપનાર બન્યા છે, પણ જે પ્રમાણે પ્રભુ જુએ છે એ પ્રમાણેની દ્રષ્ટિમાં નથી, અથવા ફળ આપનારા નથી. હજી પણ ઘણી બધી જગતની બાબતો પ્રમાણે આપણે જીવી રહ્યા છે. ઘણી એવી બાબતો છે વાલા મિત્રો કે જે આપણા આત્મિક જીવનને દોડી નાખે છે. દોડાઈ ગયું નહીં? પાણી જ્યારે સ્થિર હોય ત્યારે ઉપરનું પાણી કે છે વહેતું પાણી આખું ચોખ્ખું હોય, પણ જો એને તમે નીચેથી હલાવી નાખો તો કાદવ, કીચડ, પથરા અને કચરો બધો ઉપર આવી જાય છે. અને ઘણી બધી વાર એવા ડિસિઝન, એવા નિર્ણયો, ખોટી લાલસા, લાલચો લઈને આપણા આત્મિક જીવનને આપણે ખલાસ કરી નાખીએ છીએ. આપણી કૃપા જે આપણને મળી છે એને ગુમાવી બેસીએ છીએ. ફળ આવતા નથી. પણ દેવ દયાળુ છે, અને જેમ હંમેશા આપણે જાણીએ છીએ કે કૃપાનો વખત છે, અત્યારે અંત પણ છે આપણા જીવન દ્વારા, અથવા તો છેલ્લા રણશીંગડો વાગી જતા પહેલા, પછી નહીં. અને ફરીને એકવાર આજે સવારમાં આપણી જાતોને આપણે વધારે મજબૂત બનાવીએ, સ્ટ્રોંગ કરીએ, ચેક કરીએ. આપણે ક્યાં છે, આપણો પરિવાર ક્યાં છે, આપણું કુટુંબ ક્યાં છે. ઘણીવાર શેતાન બાકોરું પાડે છે
વાળામાંથી છીંડું પાડીને ઘેટું લઈ જાય છે નહીં? સિંહ, વરુ, શિયાળ, રીંછ. એવી રીતના કુટુંબોમાં પણ બને છે. એવું નથી જોવાનો જ, પણ ઘણા વડીલો પણ એમની સાથે પણ એમના જીવનમાં એવું બને છે, થાય છે. એક ઉદાહરણ આપું. એક જગ્યા પર બહુ સારું કમાઈને રિટાયર્ડ થયેલા ઉંમરલાયક ભાઈએ જગતના પ્રેમમાં પડીને સગડું આપી દીધું, ગુમાવી દીધું. તો એક જગ્યા પર એક સ્ત્રીએ પણ તેના જીવનના છેલ્લા દિવસ સુધીની સર્વ કમાઈ જગતના પ્રેમમાં વેડફી નાખી. એક પરિવારે, પિતાએ અને બે બાળકોએ જીવનભર વિદેશથી મોકલેલા સર્વ નાણાંઓ દારૂ, જુગાર અને ખરાબ બાબતોમાં વેડફી નાખ્યા. જ્યારે બેન આવ્યા ત્યારે એ જ તૂટેલું ફૂટેલું મકાન તેમણે જોયું. શેતાન આવી રીતના તમારું મારું બધું ચોરી જાય છે. અને માટે આપણા જીવનોને આપણે હંમેશા ચેક કરીએ. બહુ નાની બાબત હોય છે, પણ ધીમે ધીમે મોટી થાય છે, પછી આપણા જીવનનો કબજો લઈ લે છે. અને માટે ખાસ પ્રાર્થનામાં બનેલા રહીએ, પ્રભુની દોરવણી માગીએ, પ્રભુની સહાય માગીએ. આપણે કે આપણું પરિવાર, આપણું કુટુંબ કોઈ પણ એવી શેતાનની યોજનાનો ભાગ ન બની જાય. ઘણીવાર ખરાબ આદતો, કુટેવો આત્મિક જીવનોને ખલાસ કરી નાખે છે. જૂના જીવન તરફ ફરીવાર એ બાબતો ખેંચી જાય છે. માટે સજાગ બનીએ. પ્રભુના નામમાં જો એવી બધી બાબતોને છોડી દઈશું તો ઈશ્વરના રાજ્યમાં એનો બદલો મોટો જ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ભલે ને જગતને માટે લાભકારી બાબત હોય, જગતને માટે માનવંત બાબત હોય, પણ જો ઈશ્વરની દ્રષ્ટિમાં એ નથી સારું તો તેનાથી દૂર થઈ જઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે ઝાડ જેવા છે, આપણને જીવન મળ્યું છે, 2026ની સાલ મળી છે, તો પ્રભુને ફળ આપનારું જીવન જીવવાની શરૂઆત કરીએ. પ્રેઝ ધ લોર્ડ. આવું એક નાની પ્રાર્થના સાથે દિવસના આગળના કલાકોમાં આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ, આજની આ સુંદર પ્રભાત, સાંજનો સુંદર દિવસ તમે અમને દેખાડ્યું છે. ફરીવાર પ્રભુ, આજે સવારમાં
તમારું ભજન કરવા, તમારી સ્તુતિ કરવા, તમારી આરાધના કરવા. અમને જીવતાઓની ભૂમિ પર તમે રાખ્યા છે. અમારા બિછાના પરથી તમે એમને તંદુરસ્ત બેઠા કર્યા છે. અમારા ચરણોને પ્રભુ અમે જમીન પર મૂક્યા છે પ્રભુ. અને સગડું પ્રભુ તમારી દયા, તમારી કૃપા અને કરુણાથી બન્યું છે. માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ દિવસ પસાર કરવાને માટે પ્રભુ તમે અમને જ્ઞાન વાળું હૃદય આપો. અમને તપાસો, અમારા વિચારો વેગરેથી પારખી લો, અમને સ્થિર કરો અને જે બાબતો ન બનવી જોઈએ એ બાબતોથી તમે અમને દૂર કરો, દૂર રાખો. અને પ્રભુ તમારા ધોરણમાં આત્મિક જીવનમાં વૃદ્ધિ પામતા આગળ વધીએ, ફળ આપનારા બનીએ, કુટુંબ માટે, પરિવાર માટે, બીજાઓ માટે આશીર્વાદનું કારણ બનીએ. પ્રભુ એવું તમે થવા દો. પ્રભુ તમારું પવિત્ર અને ગૌરવી નામ પ્રભુ હજી પણ જેમને મળ્યું નથી તેમને મળે એની માટે પ્રભુ સુવાર્તાના રસ્તાઓને ખુલ્લા કરજો, રૂકાવટોને તોડજો, અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ. અને જે કંઈ અત્યાર સુધી વાવવામાં આવ્યું છે તમારા સેવક સેવિકાઓ, તમારા મજૂરો દ્વારા, એ ઉગી નીકળે પ્રભુ નવા વર્ષમાં. એવું તમે થવા દો પ્રભુ. બધા સારી જમીન પર પડે પ્રભુ. એ વાવેલું 100 ગણા ફળ આપનારું બને એવું થવા દો. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કોલરે તમે દેવના દીકરા છો પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે દયાળુ પ્રભુ, જેઓ ખરાબ માર્ગ પર ભટકી ગયા છે, વ્યસનોમાં છે, લગ્નને માની યોગ્ય ગણ્યું નથી, દયાળુ પ્રભુ અનીતિથી નાણાં મેળવ્યા છે, કમાયા છે, સમૃદ્ધિ પામ્યા છે, પ્રભુ કૃપા કરો, દયા કરો. એવા ખરાબ માર્ગથી પ્રભુ તમે તેમને પાછા લાવો, તમારામાં સ્થિર કરો, તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય, તમારી ઓળખ ફરી વાર તેમના જીવનમાં મળે એવું તમે થવા દો પ્રભુ. સાથે પ્રભુ જેઓ માંદા છે, જીવલેણ રોગથી પીડાઈ રહ્યા છે, ડૉક્ટરના કથનથી, નિવેદનથી, ડાયોગ્નાઇઝથી એ રોગોથી નિરાશ થયા છે, અગમ્ય રોગો શરીરોમાં પ્રવેશ કર્યા છે, ઉંમરના લીધે, ખોરાકના લીધે અથવા અપ્રિય વાતાવરણના લીધે, માનસિક તણાવના લીધે. પ્રભુ અમે પ્રાર્થના કરી છે સગળા પ્રકારના રોગો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં દૂર થાય. અને જે વિશ્વાસ કરે એમના માટે અમે 39 ફટકાને કબૂલ કરીએ છીએ. અને 39 ફટકા આપો પ્રભુ. તમે તેમના તમામ રોગોને સાજાપણું આપો અને તમારા વેવડાવેલા રક્તમાં તેમના પાપોની ક્ષમા આપો પ્રભુ. માફ કરો પાપોને. ગીત 703 પ્રમાણે પ્રભુ તમારી કૃપા સાંભળનાર પર, વિશ્વાસ કરનાર પર થવા દે છે પ્રભુ. સર્વ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR ખોટા તંબોતોને દૂર કરો. કરાવેશમાંથી પણ તમે તેમને બહાર કાઢજો પ્રભુ. દરેકના નોકરી, ધંધા, રોજગારને આશીર્વાદિત કરો, આવકના સાધનોને આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ આવકનું સાધન નથી કે નોકરી નથી, તમે તેમને કૃપા કરીને પૂરી પાડજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાના માટેના તમામ રસ્તાઓ ખુલ્લા કરજો, અડચણો દૂર કરજો, IELTSના બેન્ડ આપજો, વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરાવજો પ્રભુ પિતા. નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો. તમારા એક સેવક અને સેવિકાનું મકાન વેચાય એવું તમે થવા દો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા દાણાઓને તમે દૂર કરજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને તેમનો કબજો તેમને મળી જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો, તેમની સંભાળ લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. સાથે પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે દરેક સેવક અને સેવિકાની તમે કદર કરજો પ્રભુ. એમના કામને પ્રભુ તમે પ્રોત્સાહન આપજો પ્રભુ. નિરાશ પામેલા છે પ્રભુ, સતાવવામાં આવી રહ્યા છે ત્યારે પ્રભુ તમે તેમની સેવાને વિશેષ તમારી દ્રષ્ટિમાં રાખીને તમારું મુખ તેમના પર ઉઠાવીને તેમને તમે સફળ કરજો, તેમનું રક્ષણ કરજો અને જે કંઈ ગુમાવ્યું છે બધું જ પાછું આપજો અને સેવાના માધ્યમોને તમે ખુલ્લા કરજો, આશીર્વાદિત કરજો અને સફળ કરજો. અમારી પણ સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ.
વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને પ્રભુ, બુધવાર શુક્રની સંગતોને પ્રભુ, રોજના રેકોર્ડિંગને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત જે માંગી છે પ્રભુ તમારી પાસે એ પણ અમે જોઈ શકીએ, પ્રાપ્ત થાય એવું તમે બહુ જલ્દીથી થવા દેજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ પાછું આપજો પ્રભુ પિતા. બંધ દરવાજા અમારા ખુલ્લા કરજો પ્રભુ પિતા. ઈર્ષા દેખાઈ દૂર કરજો અને પ્રભુ અમારા સતાવનારાથી અમારું રક્ષણ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા, આર્થિક પ્રશ્નો પણ પ્રભુ મિનિસ્ટ્રીના તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. અને મદદના હાથોને પ્રભુ તમે જ્યાં હાથો તરીકે પ્રભુ અમને પૂરા પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. આગળના સમયમાં દિવસમાં મારી સાથે રહો, દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. દરેકની પ્રાર્થનાઓને તમે માન્ય કરજો. નાના મોટા પાપ, ગુનાઓ, વિચાર, વાણી, વર્તનમાં થયેલા છે અને પ્રભુ તમે ક્ષમા કરજો. અને સાંજે ફરીવાર તમારું ભજન કરવાનું તેડી આવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો એ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.